ને કોને મારે ખાવાને પણ લાડુ અડી. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં હશો ને? મજામાં રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે જો આપણે હવે આજ લગ્નમાં જવાનું છે, તો બધા તૈયાર થઈ ગયા. હું એક જ તૈયાર નહીં છે, હજી મારે તૈયાર થવાનું છે. તો અમારા ભાઈ તૈયાર થાય છે. એ લગ્નમાં જવાનું છે, અમારા ભાઈ તૈયાર થાય છે ને મારી મમ્મી તો આમ તૈયાર થઈ ગયા ને અમારા આશુબેન ને બધા તૈયાર થાય છે. તો હું હવે તૈયાર થઈ જાઉં, પછી હું તમને બતાવું કેવી ભૂત લાગ્યું. અમારા નંદીબેન ઉપડ્યા છે 4 થી. હવે ગાઈસ હું કેવી લાગુ છું બધા કોમેન્ટ કરી દેજો કે મેં હાડી પહેરી છે કેવી લાગુ. આ કેવું છે? હે મસ્ત મસ્ત લાગુ. હા ગાઈસ તમે બધા કોમેન્ટ કરી દેજો કે કેવી લાગુ છે. મેં આવી રીતે તૈયાર કરી. અમારા આશુબેન મને તૈયાર કરી દીધી, કેમ કે મને જ તૈયાર થતા આવડતું ને અમારા આશુબેન ને છે આવડે બધું પાર્લરનું શીખેલા એટલે મને એને તૈયાર કરી દીધી. તો આવું કંઈક લાગુ છું ને હવે અમે જઈએ છીએ લગ્નમાં. હા લગ્નમાં જઈએ છીએ ગાઈસ. તો ના હવે છે ને કાજલ ને નાનજી બધા અહીંયા આવશે. તો વિડીયોમાં બન્યા રહેજો, ખાસ કરીને વિડીયો જોવાનું ભૂલતા નહીં. મજા આવી રહે ડિસ્કો કરવાની. હા લે કીધો નતો કીધો હાજર આટલેથી આ મળું હળો તાણી લેવે ને તો તૈયાર થઈને નતા ગયા તમે કઈ મજા ન આવે એમ. તૈયાર થઈને જાવ ને તો આગળ ફૂલ ડિસ્કો કરી તે 4 થી વિદાવે ને બલ્લે 4 થી વિદાવે ને એમ 4 થી અમે તે તું હુજી 9 વાગ્યા હતા. હું તો ઓર છોકરીને રાખતી. હા તો ગાઈસ હવે હું અને આશુબેન હવે જાય છે લગ્નમાં. નિશા ઓડા જવાનું છે અમારે ને આશુબેન ને હાલીને જવાનું છે. મારા મમ્મી ને પપ્પાની તો વી ગયા છે, તો હવે અમારે જવાનું છે. તો અમે હવે છે ને હાલીને જાહું કે શું કરી કઈ ખબર નહીં. કોઈ ગાડી લઈને લેવા આવશે તો ગાડીમાં વ્યા જાહું, નકર હાલ્યા જાહું એવું છે. તો વિડીયોમાં બેઠા રહેજો. હું ને આશુબેન નીકળી ગયા ને છે ને ઘણા બધા પૂગી ગયા. થાકી ગયા આવે તો હાવ કોઈક લેવા આવે તો સારું એમ થાય ને. જો એટલે પૂગી ગયા. અહીં તક નિશા ઓડા આવશે. થાકી ગયા એક તો નિશા ઓડા ઉધી હાલીને જવાનું એને ઉપરથી છોકરા કેટલું હાલવાનું છે. થાકી ગયો તો 11:30 થી ક્યાં તારાના પૂછી એમ થાય. વિડિયો ઉતારો પાછી જાવ સબસ્ક્રાઇબ કરો કોને તમને તમાર ચાલો તો મળી જાય. જીજુ જો ભાઈગા ને અમાર બેન આયો રે મૂકીને ભાઈગા. ઓકે બાય બાય. આ વિડિયો શરૂ છે. હાલો તમે કેવા આવીશો આપણે આપણે ફટાકે આવો જોઈએ. હવે તો ફેમિલી ગઈ અને પછી આપણે રાત્રે પછી મળી તો કઈ સુંદર પૂગી જા. કઈ કેમ પણ ફોટા દવા હે. ચલો મારા મહેમાન આવી ગયા ગઈ બેસી ગયા. અય હારું તો હે ને? હારું હે ને? કેટલું મોડું કર્યું ખબર હે? માંદો પડી ગયેલો હે મારે કેવલ. તાવ આવી ગયેલો હે ને હાથ બેસી ગયો. અહીં તમારા બા બેઠા. કાજલબેન ને બધા જાય છે હવે. ઓલી જાન આવે ને જાન ઉતારો હે ને ત્યાં જાય છે. હા જાન જોવા એટલે એ જાન તરફથી નહીં અમારે આવવાનું ને આ તરફથી નહીં. એટલે જાન તરફથી એવી રીતે કે અમારા હગા માસી છે ને આવડે અમારા હગા મામા છે એવું છે. હવે ઘડી કાંઈ દે એટલે ઘડી કાંઈ ના દે. હા એટલે બે ઠેકાણે બકી જાય. હા એમ કોક ના ઘરે વહી ગયા. આ કોનું ઘર? આપણે જાતા હાકા નહીં કેમ બી એવું છું ગાઈસ. તો ફેમિલી અમે જતા હા જાન જોવા જતા ને પણ જાન ને તો હજી કેટલી વાર હોય કોને ખબર. કેમ કે 1 વાગી ગયો ને તો હજી જાન માનવે નથી ભોગી. હજી કેટલી વાર લગાડે કોને ખબર, કઈ ખબર છે નહીં. પણ નંદુ જાય ડોકી જીતી એ બેસી ગયા અહીંયા. પછી આ જો અમારે કેવલભાઈ ને હિસકામાં નાખી દીધા છે. કા કેવલ હજી બહુ વાકી છે. હા એવું થાય ને આમાં તો ભૂખ લાગી છે બહુ ને બહુ. પણ અમારે કેવલભાઈ પાસે કબિયા કવરાવે કે એટલે ના લઈને જતા. પણ એ જાય હિસકામાં હુવરાવતી છે તો હું તો નહીં.
હવે ઘડીક વાર આ ઘૂઘરો રમવા આપ્યો તો વળી રમ્યા હતો રમવા દે જવા દીધું તો વળી રમ્યા છે અહીંયા ને આપણે જાન થોડીક વરી પોગે ને પછી એની પાસે આવી છે ને ધ્રુવ વિશાબેન ના ચશ્મા પહેરી લીધા કેવા લાગે ના ના આમ ચશ્મા હે પહેલી લીધા મેં કાજલ બેન ની જાય બેઠા કા તો બેઠા ભૂખે લાગી સવારે ઘેરેથી ખાધા વિના ના અહીંયા ભૂખ લાગી ભૂખ લાગી બહુ હતી 2 વાગી ગયા સવારે આ છે કે આ કાઈ અમારા ફોઈ જે હાઉસ છે ને એના છોકરી છે એના ઘરે છે તારે હા એવું હે હવે જો જાન વરી વરી આવે છે હવે જાહુ જોવા સાસે બે હું આ કમા બે હે એવું હે રાવી બેન છે 1 વાગી ગયો ને હજી સુધી છે ને હજી જાન હજી માંડવે નથી દીધી હજી તો જાન કેટલી આગી છે કોઈ નક્કી જ નથી ને અમારા ભાભી આવી ગયા જો અમારા હારે ન આવ્યા ને એકલા આવ્યા જો અમારા મમ્મી જાય ઉભા હવે તો કેટલી આગી છે તો આમ જવાનું છે તો એવું છે તો હવે અમે આમ જાય કઈ બેસી કઈ hay નહીં કેટલું જાનનું મોડું થયું 2 વાગી ગયા તે હવે જાય જમવાનો નાસ્તો શરૂ કર્યો ફૂલ ટ્રાફિક છે એટલે કઈ કેદી વાર આવે કઈ નક્કી નહીં પણ અહીંયા જો કઈક સમી લઈ થોડું કેમ લાવો નાસ્તો શરૂ કર્યો અમારે કેશુબેન ને કેવલ ને કાજલ ને મારા મમ્મી જાય જમવા બેસી ગયા મારે ખાવાને પણ લાડુ અડી શરદી થઈ જાય ડિસ્કો બહુ ડિસ્કો કર્યો ગાઈસ સાવ કંઈક જમવાનું છે મારા મમ્મી ની જાય જમવા બેસી ગયા કાજલ બેન ને બધા જમવા બેસી ગયા જાવું કંઈક જમવાનું છે તો ગાઈસ અમારી બેન ને તો ભાઈ ગયા હે મેળામાં કાલ મેળામાં નહીં કાલ જાનમાં હા મારે કાલ જાનમાં આવવાનું હે પછી મેળામાં સોમવારે જાઉં હું જો સોમવારે જાઉં તો કાલ આવશે ને પાછા આ નહીં આવે તો બે ને આવે લે તો એવું છે તો જો નાનજી ની એવું ભાઈ કાલ આવશે પાછા હાલી જવું પડે ને હાલી આવવું પડે બોલો કોઈ ગાડી વાળું નહીં અમારા ભાઈ આગળ જીપસી લઈને આવશે પણ કી વાળાને કોને ખબર હશે થાકી ગયેલા થઈ એક તો 5 વાગી જાય 5 હજી તો ઘરે નથી જા બાબા મારા બાપાને હાલ આવે છે ગાઈસ અમારા ભાઈ જીપસી લઈને આવી ગયા છે તો હવે હાલો આમાં બેસી જઈએ આમાં કાં બેસીશું જુઓ તો ગાઈસ હવે આપણે ઘરે પૂકી ગયા છીએ ને હાવ થાકી ગયા કેમ કે જાનમાં યા ડિસ્કો કઈ લાટ નતો કર્યો થોડો કેવો કર્યો ડિસ્કો તે તોય કે હાવ થાકી ગયા કેમ કે હાલીને ગયા ને હાલીને આવ્યા પછી અડધેલી તો જીપ્સીમાં આવ્યા એટલે કઈ વાંધો ન આવ્યો હવે તો ઘરે પૂકી ગયા ને આવું કંઈક હતું ને હવે છે ને હજી કાલે હજી કરસા જાનમાં જવાનું છે વિસાવટાથી જાન જાય કરસા હજી ના જવાનું છે તો કાલે પણ હજી અમે લગ્નમાં જઈશું તો કાલ પણ આવો જ વિડીયો આવશે કાલે તો નાનજી આવશે આજ તો કાજલબેનને મૂકીને લઈ ગયા તો કાલે એ આવશે તો હવે અમારો વિડીયો તમને બધાને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો તો હવે મળશું એક નવા વ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય